અરવલ્લીના શામળાજી ભિલોડા સ્ટેટ હાઈવે ફરી બંધ થયા છે। ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો। ધોધમાર વરસાદ બાદ પાણી આવ્યું અને શામળાજી ઈડર સ્ટેટ હાઈવે બંધ થયો છે। અન્ય રૂટ દ્વારા વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા છે। સાપુતારા ઘાટમાં ભેખડ ધસી પડવાની ઘટના બની છે અને એકવાર રસ્તો સાફ કર્યા બાદ ઘાટ માર્ગ પર ફરી ભૂસ્ખલન સર્જાયું છે। પર્વત ઉપરથી મોટા પથ્થરો રસ્તા પર ઘસી આવ્યા છે, જેના કારણે સાપુતારા જતા આવતા બંને તરફના માર્ગો પર વાહન વ્યવહાર બંધ કરાયો છે। જેસીબી મશીન કામે લગાડી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે। માંગરોળના શેઠી ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો। શેઠી વેલાછાને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો। ગઈકાલે ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદને પગલે કીમ નદીમાં થઈ છે પાણીની ભારે આવક। સુરત દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતાએ આપ્યું ઓરેન્જ એલર્ટ। જિલ્લાનું ચેરાપુંજી સમાન ઉમરપાડામાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। મોહન વીરા નદીમાં પૂરની સ્થિતિ જોતા આમલી ડેમની પૂર્ણતા સપાટીથી માત્ર 1 મીટર બાકી છે। આમલી ડેમના 3 દરવાજા ખોલતા માંડવીના ગોરધા ખાતે આવેલ ડેમ ઓવરફ્લો થયો છે। ગોરધા ડેમ ઓવરફ્લો થતા 7 થી 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ગોરધા ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાંથી રૂલ લેવલ સપાટી જાળવવા માટે સતત બીજા દિવસે પણ પાણી છોડવામાં આવ્યું। પાનમ ડેમના 2 ગેટ ખોલી 4 ફૂટ ખોલી 9,840 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું। પાનમ ડેમમાં હાલ ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાંથી 10,640 ક્યુસેક પાણીની થઈ રહી છે આવક। પાનમ ડેમની રૂલ લેવલ સપાટી છે 127.26 મીટર, જ્યારે ડેમની હાલની સપાટી છે 127.20 મીટર। પાનમ ડેમ હાલ 97.51% ભરાઈ ગયો છે। ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થાય તો પાણી છોડવાની માત્રામાં પણ વધારો કરવામાં આવશે। ઉત્તરાખંડના ચમોલીમાં આવેલા દેવાલના મોપાટામાં ભારે વરસાદ વરસ્યો છે, જેમાં 2 વ્યક્તિઓ ગુમ થયા હોવાની માહિતી મળી છે। તો ચમોલી જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઘણી જગ્યાએ બંધ થઈ ગયો છે। નંદપ્રયાગ, કામેડા, ભાનેરપાણી, પાગલનાલા અને જીલાસુ, ગુલાબકોટી, ચટવાપીપાલ અને રોડ બંધ થઈ ગયા છે તમામ વિસ્તારના। ત્યારે સંબંધિત ટીમો માર્ગ ખોલવા માટે સ્થળ પર કામ પણ કરી રહી છે। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો। વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર રાત્રે ભારે વરસાદને કારણે રુદ્રપ્રયાગ જિલ્લામાં સિરોગઢ, બાંસવાડા અને કુંડથી ચોપટા વચ્ચે 4 અલગ-અલગ સ્થળોએ રસ્તો બંધ થઈ ગયો છે। વળી ભૂસ્ખલન થતા હાલાકી પડી રહી છે। ઉત્તરાખંડમાં થયેલા ભારે વરસાદ તેમજ ભૂસ્ખલનના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। રુદ્રપ્રયાગના બાસુકેદાર, બડેથ, તાલજમાનમાં વાદળ ફાટ્યું અને અહીં કેટલીક જગ્યાએ ઢોર દટાયા હોવાની પણ માહિતી મળી રહી છે। જો કે આમાં સંપત્તિનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું નથી। જમ્મુ કાશ્મીરમાં અવિરત વરસાદને કારણે અનંતનાગમાં પૂર આવ્યું છે, જેના કારણે કેટલાક પુલો સહિત અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા છે। આશાજીપોરા ખાતેનો જૂનો પુલ ખરાબ રીતે નુકસાન પામ્યો છે, જેના કારણે વિસ્તારના લોકોને અસુવિધા થઈ રહી છે અને પાણી પુરવઠા પર પણ અસર પડી રહી છે। જમ્મુમાં ભારે વરસાદથી ચોથો તાવી પુલમાં ભારે નુકસાન પહોંચ્યું છે અને પુલ નુકસાનગ્રસ્ત થતા ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। ત્યારે પુલના સમારકામ માટેના કામગીરી હાથ ધરવામાં આવી છે, તેમજ સેના દ્વારા ટ્રાફિકને દૂર કરવા માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરમાં પૂર આવ્યા બાદ ઠેર ઠેર પાણીનું સામ્રાજ્ય જામ્યું છે। લોકોના ઘરોએ જળ સમાધિ લીધી હોય તેવું જોવા મળી રહ્યું છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની મદદ કરવામાં આવી રહી છે। પોલીસના SHO આઝાદ મનહાસે જમ્મુના મીરા સાહિબ વિસ્તારમાં લોકોને બચાવ્યા હોવાના વિડીયો પણ સામે આવ્યા છે। દોરડાની મદદથી લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। પીડિતોનું કહેવું છે કે તેમને દરેક અસરગ્રસ્ત વિસ્તારમાં પોલીસ અને સ્થાનિક લોકોની મદદ મળી છે। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગના બડેથ ડુંગર ટોકમાં ભારે વરસાદ તેમજ કાટમાળને કારણે સ્થાનિક લોકો પ્રભાવિત થયા હતા।
અસરગ્રસ્ત વિસ્તારમાં કેટલાક લોકો ફસાયેલા હોવાની માહિતી મળતાની સાથે જ એસડીઆરએફ ઉત્તરાખંડના કમાન્ડન્ટના આદેશ મુજબ એસડીઆરએફ ટીમોને તાત્કાલિક સોનપ્રયાગ, અગસ્ત્યમુનિ અને રતુડાથી જરૂરી બચાવ સાધનો સાથે ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. તો એસડીઆરએફ ટીમો ભારે અવરોધો અને પ્રતિકૂળ પરિસ્થિતિઓને પાર કરીને અસરગ્રસ્ત ગામડાઓ સુધી પહોંચવાનો સતત પ્રયાસ કરી રહી છે. સ્થાનિક ગ્રામજનોને સલામત સ્થળે પહોંચવામાં પણ મદદ કરવામાં આવી રહી છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભારે વરસાદ વરસ્યો તેમજ વાદળ ફાટવાની ઘટનાઓ બનતા રોડ પર ઠેર ઠેર કાટમાળ પડેલો જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં લોકો ફસાયેલા છે, જેમને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. એસડીઆરએફ દ્વારા જણાવાયું છે કે તાલ જામણમાં લગભગ 120 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ગધેરા પાસે હજુ પણ 2 થી 3 પરિવારો ફસાયેલા છે, જેમને નીકાળવાની કામગીરી ચાલુ છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. સૌરાષ્ટ્રમાં આ વખતે મેઘરાજાને મન મૂકીને મહેર કરતા મોટાભાગના જળાશયો છલકાયા છે. ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રના જળાશયો છલોછલ થઈ ગયા. રાજકોટના મોટાભાગના ડેમ 100% ભરાયા. માલગઢ ડેમ 100% ભરાયો. આજી સોડવદર ડેમ 100% ભરાયો. ન્યારી લાલપરી ડેમ પણ 100% ભરાયો. જ્યારે મોરબી જિલ્લાના ડેમ પણ છલકાયા, જેથી આ વિસ્તારના ખેડૂતોની સિંચાઈ સમસ્યા દૂર થશે. પીવાનું પાણી પણ મળતું રહેશે. જેટલા પણ આપણા ડેમ જે છે, આ ડેમમાં પણ અત્યારે જે ભરાવની ટકાવારી છે 81% સુધી ભરાઈ ગયા છે ડેમ આપના. અને ટોટલ 27 ડેમ પૈકી ઘણા બધા ડેમ જે છે આ લગભગ 100% ભરાઈ ગયા છે. આમાં મોજ ડેમ જે છે 100% ભરાઈ ગયું છે. વેણુ 2 86% ભરાઈ ગયું છે. આજી 1 95% ભરાઈ ગયું છે. આજી 3 100% ભરાઈ ગયું છે. સોડવદર 100% ભરાઈ ગયું છે. સુરવો 95% ભરાવી ગયું છે. વેરી 100% ભરાઈ ગયું છે. ભાદરવો મહિનો શરૂ થતાં જ વરસાદ ભૂક્કા બોલાવવાની બદલે વરસાદે બ્રેક લઈ લીધો છે. ગુજરાતમાં મેઘરાજાનું જોર હળવું થયું છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ હળવો અને મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરી છે. 2 દિવસ માટે ગુજરાતના ઘણા ભાગોમાં યલો એલર્ટ અપાયું છે. તો 31 થી 1 સપ્ટેમ્બર સુધી તેજ પવન ફૂંકાઈ શકે છે. અમદાવાદમાં હળવો વરસાદ પણ થઈ શકે છે. 3 सितंबर तक 7 दिन के फोरकास्ट में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. दोनों क्षेत्रों में गुजरात और सौराष्ट्र का दोनों रीजन में ही रहेगा. બીજી તરફ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવતા દ્વારકાની અંદર માછીમારોને તાત્કાલિક અસરથી દરિયો ન ખેડવા સૂચના. 29 ઓગસ્ટ સુધી દરિયામાં ભારે પવન અને વરસાદની આગાહી કરાઈ છે. ઓખા મત્સ્ય ઉદ્યોગ નિયામક દ્વારા સલામતીના ભાગરૂપે તમામ બોટ માલિક એસોસિએશન અને સહકારી મંડળીઓને પોતાની બોટને બંદર પર પરત બોલાવી લેવા આદેશ આપ્યો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો અમરેલીના જાફરાબાદના દરિયામાં 8 ખલાસી ગુમ થવાનો મામલો સામે આવ્યો છે. પીપાવાવ કોસ્ટગાર્ડની શોધખોળ બાદ હવે માછીમારો જાતે શોધખોળ કરવા રવાના થયા છે. દરિયામાં સ્થિતિ સામાન્ય થતા માછીમારો શોધખોળમાં લાગ્યા છે. જાફરાબાદની 10 જેટલી બોટ માલિકો દ્વારા મધદરિયે અલગ અલગ ટીમો બનાવી જાતે શોધખોળ શરૂ કરવામાં આવી છે. લાપતા ખલાસીઓની મધદરિયે શોધખોળ શરૂ કરવામાં આવી છે. લાપતા ખલાસીઓને દરિયામાંથી ગમે તેવી સ્થિતિ વચ્ચે પણ શોધીને બહાર લાવવા માટે માછીમારો મક્કમ બન્યા છે. દીવના દરિયા નજીક થોડા દિવસ પહેલા શિપમાંથી કન્ટેનરો દરિયામાં પડ્યા હતા. તે કન્ટેનરો દરિયામાં બહાર આવ્યા. દરિયામાં કન્ટેનરો તરતા જોવા મળ્યા હતા. તો ખલાસીઓ ગુમ થવાનો મામલો સામે આવ્યો છે, જે અંગે હવે શોધખોળ હાથ ધરવામાં આવી છે. સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે. રાજન, ખલાસીઓ લાપતા થયા ત્યારબાદ હવે માછીમારો શોધખોળ પર નીકળ્યા છે, શું અપડેટ? બિલકુલ કોમલ, જે રીતે 11 ખલાસીઓ ગુમ થયા ત્યારબાદ તેમને શોધવા માટે કોસ્ટગાર્ડ અને સ્થાનિક રેસ્ક્યુ ટીમે ખૂબ મહેનત કરી, પરંતુ હજુ સુધી માત્ર 3 મૃતદેહો શોધવામાં જ સફળતા મળી છે. 8 મૃતદેહો જે અથવા તો જે ખલાસીઓ લાપતા છે તેમને શોધવા માટે હવે જે માછીમારો છે જાતે જ પોતાની બોટો લઈને નીકળ્યા છે. જે રીતે સમાચાર મળી રહ્યા છે તે મુજબ 10 બોટો સાથે કેટલાક માછીમારો છે એ દરિયામાં અંદર ગયા છે અને અત્યારે હાલ તેમની શોધખોળ ચાલી રહી છે. જી કોમલ. જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરતમાં વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે ધીરી ગતિએ શરૂ થયેલા વરસાદે પોતાની ગતિ વધારી છે. વરસાદ લઈને વાતાવરણમાં ઠંડક અનુભવાઈ રહી છે, ત્યારે સુરતના અઠવાલાયન્સ, ડુમસ, પીપલોદ, અડાજણ,
રાંદેર, કતારગામ સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. તો સુરત શહેરમાં શરૂઆતમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ અને ત્યારબાદ હવે ધીરે ધીરે વરસાદે ગતિ પકડી છે. તો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છોટાઉદેપુરના સંખેડા નજીક અર્જુનનાથ મહાદેવ મંદિર પાસે બનાવવામાં આવેલી સંરક્ષણ દિવાલમાં મોટું ગાબડું પડ્યું. માત્ર થોડા સમય પહેલા 1.40 કરોડની ગ્રાન્ટથી બનેલી આ દિવાલ જર્જરિત બની છે. ગમે ત્યારે દિવાલ ધરાશાયી થવાની ભીતિ સેવાઈ રહી છે. ગામ લોકોએ કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા. આસ્થાના કેન્દ્ર સમાન મંદિર માટે બનેલ સંરક્ષણ દિવાલની આવી સ્થિતિ જોઈને લોકો નારાજ જોવા મળી રહ્યા છે. તો સંખેડા નજીક જે સંરક્ષણ દિવાલ છે તેમાં જ ગાબડું પડ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમજ લોકો રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે ગ્રામજનોએ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ પણ લગાવ્યા છે, કારણ કે જે સંરક્ષણ દિવાલ આવેલી છે તેમાં ગાબડું પડ્યું હોવાની આ ઘટના સામે આવી છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ભ્રષ્ટાચારના આક્ષેપ પણ થઈ રહ્યા છે. એ અધિકારીઓ એવા છે કે એક એસઓ છે હસમિત પ્રજાપતિ અને ડેપ્યુટી એન્જિનિયર રાણપરા સાહેબ, આ બે દ્વારા પહેલા કેટલા સમય પહેલા સુખી ડેમ ખાતે એમનું કામ કર્યું હતું, એમાં પણ ગાબડા પડ્યા હતા. એ જ અધિકારીઓ દ્વારા અહીંયા નિગરાની કરીને એનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. સ્ટ્રક્ચર આજે ફેલ થયું છે, તો હવે અધિકારીઓને આ લોકો બ્લેકલિસ્ટ કરવાને બદલે માત્ર 35 લાખના ખાલી પથ્થર વપરાયા છે. તો આ દિવાલની જોઈ શકો છો કે તાર અને પથ્થરની આ દિવાલની અંદર 1 કરોડ રૂપિયા ખાલી મજૂરી અને તારમાં જાય, એ આશ્ચર્યજનક વાત છે. દિવાલ માટે મંજૂર કરવામાં આવ્યા હતા. આજે દિવાલ બની ગઈ છે, પણ એકદમ હલકી ગુણવત્તાવાળી બની છે. પહેલા જ વરસાદમાં પાણી જે આવ્યું છે ઉચ્ચ નદીના, તેની અંદર પહેલા જ વરસાદની અંદર 5 ફૂટ જેટલી દિવાલ બેસી ગઈ છે અને એક મોટું ગાબડું પણ પડી ગયું છે. ભ્રષ્ટાચારીઓ આ ભગવાનને પણ છોડવા તૈયાર નથી. એના પરિણામે હવે તમે જોઈ રહ્યા છો